આખી પ્રકૃતિ બનાવી છે ને પ્રકૃતિ ભગવાનમય છે. ઘણા બધા પહાડો, ઘણા બધા વન, સમુદ્ર, નદી, તળાવ, ભગવાને પાછા બધાને નિજ સ્વભાવે આપ્યા છે. સમય આવે ત્યારે વરસાદ પડે, સમય આવે ત્યારે ઠંડી પડે, સમય આવે ત્યારે ગરમી થાય. આ બધું કેને આધીન છે? પરમાત્માને આધીન છે. વરસાદ પડે, સમય આવે ત્યારે ગરમી થાય. પ્રકૃતિ પણ પોતાના નિયમની બહાર નથી જતી. પ્રકૃતિ પણ એવી કંઈક ભગવાને સ્વિચ તો રાખી હશે ને. સમય થાય ત્યારે સવાર થાય, સમય થાય ત્યારે બપોર થાય, સાંજ થાય, રાત પડે. આપણે બધા સૂઈ જઈએ રાતના બધા સૂઈ જઈએ કે નહીં? સૂઈ જઈએ ને. સવારના તમને મને ઉઠાડે કોણ? તમે કામ કરો, રાતના તમે કદાચ સૂઈ જાઓ, એ ઘેર નિંદારામાં ગયા ને સવારના તમે ઉઠો જ નહીં તો સ્ટાર્ટર પડી ગયું તો પડી ગયું, ઉઠો જ નહીં તો કોઈ એવી શક્તિ સંચાર કરી રહી છે જે તમને મને જગાડે છે, જે તમને મને ઊભો કરે છે. ભગવાને આખી પ્રકૃતિ બનાવી છે ને પ્રકૃતિ ભગવાનમય છે. ઘણા બધા પહાડો, ઘણા બધા વન, સમુદ્ર, નદી, તળાવ, બધું ભગવાને ભગવાને પાછા બધાને નિજ સ્વભાવે આપ્યા છે. એ પોતાના સ્વભાવ મૂકતા નથી, પોતાના સ્વભાવમાં રહે છે. શેરડી કેવી હોય? મીઠી, મરચા તીખા. હવે એક જ જમીનમાં તમે બે ખાડા કરો, બાજુમાં વાવો, એકમાં મરચા નાખજો ને એકમાં શેરડી નાખજો. શેરડી તીખી નહીં થાય ને મરચા મીઠા નહીં થાય. થાશે? એ પોતાની પ્રકૃતિ મૂકતા નથી સાહેબ. શેરડીમાં આવડી મીઠાશ આવી ક્યાંથી આવી? કોઈક તો પૂરતું હશે. મરચામાં આટલી તીખાશ આવી એ ક્યાંથી આવી? કોઈક તો પૂરતું હશે. પ્રકૃતિ છે. માણસે તો બધા છેડા કર્યા ને, પ્રકૃતિ સાથે છેડા કરી નાખ્યા. ઇન્જેક્શનો દઈ બધું બગાડી નાખ્યું. હવે તો કેટલું તમે જુઓ મીડિયામાં ને રોજ આટલું ઘી ને આટલું આ પકડાય ને આટલું આ પકડાય ને આટલા ફ્રૂટ, અનાજમાં ભેળસેળ, ફ્રૂટમાં ભેળસેળ, ખાવામાં ભેળસેળ. માણસના જીવન જ ભેળસેળ વાળા થઈ ગયા છે. કેટલા નવા રોગ નીકળે છે. લ્યો, સાંભળ્યા નતા, જોયા નતા એવા બધા રોગ નીકળ્યા છે, માણસોને થાય છે. મરચા તો આમ તીખા હોય, મોઢામાં નાખો લંકા બળે એવા મરચા હોય. એવા તો મરચા બધા ઇન્જેક્શન મારી વિચિત્ર જાતના બનાવી નાખ્યા. કેટલું બધું શોર્ટમાં માણસોએ પૈસા કમાવા માટે કેટલું બધું ખોટું કરી નાખ્યું. શોર્ટમાં પૈસા મળે, શોર્ટમાં પૈસા મળે. શરીર સાથે ચેડા કરતા થઈ ગયા. અને પાછું આપણે તો ખાઈ આપણે બાળકોને ખવડાવી. હું લ્યો, નાનપણથી પછી બાળકો સાત્વિક વસ્તુ ખાજો, સારી વસ્તુ ખાજો. હા, થોડુંક ઓછું ખાજો પણ સારું ખાજો. ઓછું ખાજો પણ સારું ખાજો. હા, માણસે બધી રચના કરી છે ને ભગવાન માણસે બધું ભેળસેળ કર્યું છે, પણ ભગવાન પોતાની પ્રકૃતિ છોડી. ભગવાને બધાને બનાવ્યા અને બધાની ચિંતા ભગવાનને છે. હાથીને મણ અને કીડીને કોણ બંધાયેલું છે? ભગવાન બંધાયેલું છે. અને પરમાત્મા છે, ઈશ્વર છે, એની સાબિતી સાહેબ સમય આવે ત્યારે બધી વસ્તુ ઊભી થતી હોય છે. ક્યારેક આમ લગ્ન થતા હોય ને, કોઈના લગ્ન થતા હોય ને બરોબર લગ્નના દિવસે ઘણા બધા મહેમાન ઘરે આવ્યા હોય ને ટાંકામાં પાણી ખૂટી જાય, મહેમાન આવ્યા હોય અને પડોશી સારો હોય, નળિયું નાખી દે, મોટર નાખી દે, વાંધો નહીં, અમારા ટાંકામાંથી પાણી લઈ લો, તમારા ઘરે મહેમાન ઘણા છે, પ્રસંગ લઈ લો.
અને પાણી આપે તો છોકરાને કે એ છોકરા અહીંયા આવ, આપણા પડોશી બહુ સારા છો, આપણા ઘરે પ્રસંગ હતો તો એને આપણી લાજ રાખી, એને એક ટાંકો પાણીનો દીધો, એનો પ્રસંગ હોય તો ભૂલજો નહીં, એને યાદ રાખજો. એક ટાંકો પાણી આપે એમાં છોકરાઓને તો કેટલું કહી જાય, યાદ રાખજો, ભૂલજો નહીં. તો જે સમય આવે, વરસાદ આવે, આટલું તળાવ, નદી, સરોવર છલકાઈ જાય, એનું કાંઈ નહીં, એનું કાંઈ નહીં. એ તમને મને આટલું બધું આપે એનું કાંઈ નહીં, એને યાદ નહીં કરવાનું. એક જણો હમણાં કહેતો તો હું ડૉક્ટર કને જી આવી, ભાઈબંધ કે ડૉક્ટર કને જી આવ્યો, હા કયા કે ડેન્ટિસ્ટ કને ગયો, એક દાંત તૂટી ગયો હતો ને, એક દાંત તૂટી ગયો હતો પણ દાંત એવો મસ્ત નાખી દીધો, બહુ મસ્ત દાંત નાખી દીધો. હે સારું ને કે હા 25,000 થયા પણ ડૉક્ટર બહુ સરસ છો, મસ્ત દાંત થઈ ગયું. એક 25,000 રૂપિયા લઈ એક દાંત તને નાખી દીધો તો જેને 32 દીધું એનું કાંઈ નહીં. અને આટલા પહેલેથી દાંત દીધા એના વખાણ નહીં. સહજતાથી મળે, સહેલું સહેલું મળે, તમને મને એની કદર નથી. બહુ ફ્રી મળે ને એની વેલ્યુ ન હોય. હા, બહુ ફ્રી મળે એની વેલ્યુ ન હોય માણસને. પૈસા લે તો વેલ્યુ થાય. હા, પૈસા લે તો વેલ્યુ થાય. હમણાં કાલે જ કોઈક સાથે મારી ફોનમાં વાત થઈ, યુટ્યુબમાં કથા લાઈવ આવે છે ને, યુટ્યુબમાં કથા લાઈવ આવે છે તો લાઈવ જોતા હતા. મને કે મહારાજ કથા તમારી ઘણી અમે યુટ્યુબમાં સાંભળે, દર વખતે યુટ્યુબમાં સાંભળે, પણ અમને બહુ આનંદ આવે, બહુ આનંદ આવે તમારી કથામાં. તમે કે મોટિવેટ કરો છો કથામાં. તો અમે તો માધ્યમ છીએ, વ્યાસપીઠ ભગવાન ભાગવત ભગવાન મોટિવેટ કરે છે. વ્યાસપીઠ મહત્વની છે, એની ઉપર વક્તા મહત્વનો નથી. હા, અને હંમેશા વક્તાને પકડાય નહીં, વક્તવ્યને પકડાય. વક્તાને ન પકડાય, એના વક્તવ્યને પકડાય. વક્તા તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા ને કેટલાય પાછળ આવશે, કેટલા જશે, એના વક્તવ્યને પકડજો, એના મૂળ વસ્તુને પકડજો. એટલે મેં કીધું કે અમે તો નિમિત્ત છીએ, ભાગવત ભગવાન છે, અમે કાંઈ નથી. બોમ્બેના જ છે. મને કે મહારાજ અમારે અહીંયા આ બધા મોટિવેશનલ સ્પીકર આવે, અમે સાંભળવા જઈએ. મેં સારું છે. પછી મને ખબર પડી કે મોટિવેશનલ સ્પીકરને અમે સાંભળવા જઈએ છે ને તો એમને એમ નથી જવાતું. એ મોટિવેશનલ સ્પીકરના પ્રી રજિસ્ટ્રેશન કરાવવા પડે. મોટિવેશનલ સ્પીકરને પ્રી રજિસ્ટ્રેશન કરાવવા પડે. એની પાછી કેટલી કીધી? હા, 18,000 15,000 ફી હોય સાંભળવાની. 2 કલાક બોલે, 3 કલાક બોલે, મોટિવેટ કરે તમને. એટલા સેશન આપે, સેશન બોલવાના. હા, અને પાછી પૈસા લે. ત્યારે મને આનંદ થયો કે અમે તો સાહેબ વર્ષોથી વ્યાસપીઠ ઉપરથી બધાને મોટિવેટ કરીએ છીએ, અને કાંઈ એવું ધૈર્યધારણ ફિક્સ નથી રાખતા. કોઈ દિવસ આજ સુધી આટલી કથાઓ થઈ, કોઈ એમ ન કે ફિક્સ ચાર્જ કીધો હોય, આટલું આમ કરજો, આટલું આમ કરજો, નેવર, કોઈ દિવસ. યજમાનની ભાવના હોય, યજમાનની ઈચ્છા હોય એમાં કરવા. પણ આજે તો મોટિવેશનલ સ્પીકરો નીકળ્યા છે, એ પણ મટમોસી રકમ લઈ લે છે અને માણસો દે છે. હા, બધી હાઉસફુલ થઈ જાય, બુકિંગ થઈ જાય લોકોની. 2 કલાક સાંભળવાના આટલા રૂપિયા. તો આવી મસ્ત મજાની કથાઓ થાય છે તમારા ડોંબીવલીમાં. અહીંયા તો તમને 1 રૂપિયો દેવા નથી, તો આવી કથા સાંભળી નહીં. કેટલી બધી કથાઓ થઈ ગયા આ આગરી સભાગૃહમાં. આ મહિલા મંડળે કેટલી કરી, કેટલી બધી થઈ ગઈ છે. કથા એ તમને મને મોટિવેટ કરે છે. પ્રકૃતિ છે, પરમાત્માનું સ્વરૂપ છે.